કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગ્યા છે 2 અને મતલબ હું ઘરે જ છું. તમને ખબર જ છે હમણાં મારી જોબ નથી, મતલબ અઠવાડિયું તો હું ઘરે છું એટલે બધા વિડીયો બનાવું છું. તો મિત્રો હમણાં છે ને જુઓ વરસાદ આવીને ગયો, જુઓ તમે ખાલી તો જો રસ્તા કેટલા સુકાઈ ગયા છે. જો અહીંની ડ્રેનેજ સિસ્ટમ જ એવી છે કે તમારે વરસાદ પડે ને તો ખબર બી ના પડે કે વરસાદ આવ્યો છે કે નહીં. અને અહીંયા જુઓ બધાના ઘરે છે ને આ શું કહેવાય બોટ જહાજ એવું બધું પડ્યું હોય છે જુઓ. એટલે મેં કીધું થોડી બહાર નીકળું. અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે તો હું તમને બતાવું કે ઓસ્ટ્રેલિયાનું વેધર કેવું છે અને કેમનું છે બધું. જુઓ એટલું શાંત. મિત્રો કોઈ દેખાય તમને બહાર? જુઓ હે આ જસેનું ઝાડ છે ખબર નહીં, પણ એટલું મસ્ત થઈ ગયું હતું વેધર તો મેં કીધું હું થોડી નીકળું બહાર. તો પ્રતિક હમણાં આવશે જોબ પરથી, મતલબ કે 2:30 વાગ્યા જેવું, 3 વાગ્યા આવશે. તો મેં કીધું ત્યાં સુધી હું થોડી અહીંયા નજીક જ ગાર્ડન છે. અને મિત્રો ઓસ્ટ્રેલિયામાં છે ને આમ શું કહેવાય નજીક બગીચા ને એવું બધું હોય એટલે તમને વાંધો ના આવે જવું હોય ને. પણ જો કે અત્યારે તો ભીનું જ હશે. જો અહીંના ઘર બધા કહેતા હતા કે અહીં પતરા હોય છે કે નળિયા હોય છે, પણ અહીંયા નળિયા હોય છે. જુઓ પતરા નથી હોતા, આ ટાઈપના નળિયા હોય. ખબર નહીં હવે, પણ જુઓ ઘર બધા. અને કોઈ જ ચકલું નથી, બધા પોતપોતાના કામ કરે મિત્રો. અહીંયા કોઈને આમ શું કહેવાય પંચાયત કરવાનો ટાઈમ જ ના હોય એટલે એ સારું છે. બધા કહે કે તને શ્વાસ ચડે છે. શ્વાસ નહીં ચડતો, તમે ચાલો થોડું તો અવાજ તો એ રીતે જ આવે ને મિત્રો. ખબર નહીં તમે બધાની કમેન્ટો કેમ એવી હોય છે ને અમુક વાર તો. અને એટલી ગ્રીનરી તમે જુઓ ખાલી ઘરે આમ ઝાડ હોય ને એટલું હોય ને જોરદાર. જો આ ઘર જો. મેં કીધું હું થોડો આંટો મારતી આવું અને તમારા માટે એક વ્લોગ બનાવતી આવું તો તમને બધાને જોવાની મજા આવે. કેમ કે હમણાંથી તમે બધા મને બહુ સપોર્ટ કરો છો, બહુ જ મતલબ અનએક્સપેક્ટેડ સપોર્ટ છે. અને હા મેં કીધું હું બતાવું ઓસ્ટ્રેલિયાનું બધું. તો શું ઇન્ડિયામાં બેઠા મિત્રો મારા દાદા બી મારો વ્લોગ જોઈને એટલા ખુશ થાય છે કે ભાઈ તો અમને બતાવે ઓસ્ટ્રેલિયાનું એમ. જુઓ ખાલી બસ આ જો પેલી સાઈડ મારું ઘર છે, મતલબ 5 મિનિટનો બી વોકિંગ ડિસ્ટન્સ નથી. અને આપણે આવી ગયા છીએ બગીચામાં. તો મિત્રો જુઓ છે કોઈ બહાર દેખાય તમને? જુઓ એટલું સુમસામ લાગે છે. શું કરવાનું, આ જો બગીચામાં આવ્યા હશે કોઈ છોકરાઓ રમવા પણ. જો અને બધાને ચાલવા માટે આ રીતની વ્યવસ્થા બનાવી હોય છે. જો ખાલી. અને એની ડ્રેનેજ સિસ્ટમ કે વરસાદ આવ્યો પણ જુઓ આ કંઈક અલગ જ છે કે સુકાઈ જાય એમ તમને દેખાય જ ના કે હમણાં જ ફૂલ વરસાદ પડ્યો છે. તો બી આમ તમને લાગે ના કે વરસાદ આવ્યો હશે. થોડા તો ખાબોચિયા ભરાય મિત્રો. પણ આ તો એક વાત છે કે જો આ દેખાય આ આવી ડ્રેનેજ સિસ્ટમ બનાવેલી છે. જુઓ આ છે ને એટલે વરસાદ કંઈ આવ્યો ને કંઈ જતો રહ્યો ખબર જ ના પડે. તો એવું બધું છે મિત્રો. અને જુઓ ખાલી વેધર. અને આવી ગયા છીએ આપણે ગાર્ડનમાં, આટલું જ નજીક. અને ગાર્ડન બી બહુ મસ્ત, એવું નહીં કે આમ બહુ મસ્ત ગાર્ડન બધા આવતા જ હોય છે. તો મિત્રો એવું છે ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા મને પૂછે છે કે બેન તમે કઈ બાજુના છો? તો મિત્રો આના પર તો હું એક આખો વ્લોગ બનાવું કે શું બનાવું. કેમ કે હું છું છે ને મોડાસા, મતલબ કે મેં મારું સ્કૂલિંગ છે ને મોડાસા કર્યું છે. પછી મતલબ 12th સ્ટાન્ડર્ડ સુધી હું મોડાસા હતી. અને પછી હું કોલેજ કરવા માટે બરોડા આવી. કેમ કે મારા મોમ ડેડ એ મારા મમ્મી પપ્પા બરોડા નોકરી કરે છે શિક્ષકમાં, ગવર્મેન્ટ ટીચર છે. પછી બધા કહેશે ઓહો આ બધું શું કે, પણ એવું છે. અને બીજું તો હા, તો મારા મમ્મી પપ્પા ગવર્મેન્ટ ટીચર છે. અને હા, તો 12મા પછી હું આવી બરોડા કોલેજ કરવા માટે. તો મેં ત્યાં કર્યું BSc બેચલર ઓફ સાયન્સ. કેમ કે મારું 12મામાં મેં સાયન્સ લીધું હતું અને મતલબ કે બાયોલોજી સબ્જેક્ટ હતો.
તો પછી મેં BSc ચૂઝ કર્યું કેમ કે મારા દાદાની બહુ જ ઈચ્છા હતી કે તું BSc B.Ed કર અને શિક્ષક બન. કેમ કે મિત્રો મારા ઘરમાં બધા શિક્ષક છે. મારા ફોઈ ફુવા, મારા દાદા બી ક્લાર્ક હતા, મારા મમ્મી પપ્પા બી ટીચર છે. તો મારા દાદાની બહુ ઈચ્છા હતી કે તું ટીચર બન. અને ત્યાં મેં કોલેજમાં એડમિશન લીધું. તો મેં કર્યું 3 વર્ષ BSc. પછી મેં કર્યું શું કહેવાય MSc આણંદ MSc કર્યું. અને પછી એ MSc કર્યા પછી મિત્રો આવી ગયું હતું કોરોના. ખબર છે ને બધાને, કોવિડ આવી ગયું હતું. તો કોવિડ વખતે પછી મતલબ એ વખતે શું કહેવાય મેં B.Edમાં એડમિશન, મારા દાદા કહે કે B.Edમાં એડમિશન લઈ લે. તો મેં B.Edમાં એડમિશન લીધું મોડાસા. એ બી મારા દાદા મતલબ કે મોડાસા લે તો કેવું કે સારું, મારતા ઓળખાણ તો નહીં પણ આમ કે આપણને જાણીતું એમ, બરોડા પછી કેવી B.Ed કોલેજ ખબર નહીં એમ, એટલે અમે લીધું મોડાસા. અને પછી B.Ed મેં મતલબ ફોર્મ ભર્યું જ હતું. અને પછી મારી શું કહેવાય મિત્રો, મારો હાથ એટલો દુખે છે ને, પણ હું વ્લોગ બનાવી રહી છું તમારા બધા માટે. જુઓ, આ છે ગાર્ડન ઓસ્ટ્રેલિયાનું. બગીચા છે ને મિત્રો, બગીચા બી કંઈક નવીનતા તમને બતાવે છે. કે આ ગાર્ડન તો થોડું આમ હજુ નાનું છે, બાકી એવરી ગાર્ડનમાં છે ને અહીંયા શું કહેવાય પેલા હોય જીમના સાધનો હોય. પણ જો ખાલી અહીંયા એને તમારે બેસવું હોય ને, અત્યારે તો વરસાદના લીધે તમને થોડું એવું લાગતું હશે, પણ જો તાપ આવી ગયો, જોયું તાપ આવી ગયો ને પાછું વરસાદને, એટલે અહીંનું વેધર અનપ્રેડિક્ટેબલ છે. તો મિત્રો પછી B.Edમાં એડમિશન લીધું, બરાબર. તો B.Edમાં એડમિશન મેં મોડાસા લીધું ને એ જ વખતે પોસ્ટમાં ભરતી આવી હતી, મતલબ કે ઇન્ડિયન પોસ્ટમાં, આપણા પોસ્ટ ઓફિસમાં અમુક હશે જ નોકરી કરતા જ હશે, BPMમાં અને પોસ્ટ માસ્ટર, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. તો મિત્રો પછી મેં મારા દાદાના કહેવાથી મતલબ કે ગવર્મેન્ટ જોબ હોય તો આમ તેમ, તો મેં ફોર્મ તો ના ભર્યું, પણ એ વખતે મને જોબ ના મળી. પછી મેં મારું B.Ed પતાવ્યું, MSc કરીને B.Ed પતાવી દીધું ને પછી મને જોબ આવી. તો મતલબ કેવું કે B.Ed પતી ગયું અને એવામાં જ મેં કીધું ફરીથી આપણે ફોર્મ ભરીએ. તો પછી ફરીથી મેં પોસ્ટમાં ફોર્મ ભર્યું અને મારી જોબ આવી, મતલબ પોસ્ટમાં. કેમ કે મારા 10thમાં 91 હતા, પેલું 10માના બેઝ ઉપર. તો પછી હું લાગી ગઈ જોબમાં, બરાબર. કેવડિયા મારું લાગ્યું હતું અને ત્યાં મેં 3 વર્ષ નોકરી કરી. અને પછી B.Ed તો આપણું, પછી એ નોકરી કરી મેં ટેટની એક્ઝામ પણ આપી દીધી. તો હું ટેટ પણ ક્લિયર છું 6 થી 8માં, અને ગણિત વિજ્ઞાન વિષયમાં મેં ટેટ બી પાસ કરી દીધું હતું. તો મારી ટેટ બી એક્ઝામ ક્લિયર થઈ ગઈ. એટલે આમ શું કહેવાય, શિક્ષક બનવાનું આમ તૈયારી જ હતી. કે પછી પછી મતલબ 3 વર્ષ થઈ ગયા તો હું કદાચ પોસ્ટની નોકરી છોડી બી દે જો મને ટીચરની મળી ગઈ હોત તો. ને મેં ઉભારવાની જ એક જ મેં મિત્રો કોઈ ક્લાસીસ વગર, મતલબ હું ખાલી ઘરે ઘરે વાંચતી, યુટ્યુબમાં બધા લેક્ચર જોતી, અને એ રીતે મેં ટેટની એક્ઝામ એક જ વારમાં પાસ કરી દીધી. તો ખબર નહીં, પણ આમ ખબર નહીં, અમુક વાર એવું બ્લેસ્ડ ફિલિંગ આવે છે કે ભાઈ બરાબર. તો તમે વિચારો એમ કે જેને ખબર નહીં એમ નસીબમાં, પછી અચાનક એમ કે મારું શું કહેવાય, મારું અરેન્જ મેરેજ છે મિત્રો. તો પછી જેવું મેં તો ટેટ ક્લિયર કરી દીધું તો ખુશ થઈ ગઈ. મારા દાદા બી ખુશ થઈ ગયા કે હવે હું શિક્ષક બની જઈશ ને આમને ત્યાં. અને પછી ટેટ શું કહેવાય થઈ ગયા, ટેટ બી ક્લિયર. તો પણ પછી આ શું કહેવાય એન્ગેજમેન્ટનું આવ્યું કે ભાઈ સગાઈના. તો મારી અરેન્જ મેરેજ છે. તો એ પહેલેથી મારા હસબન્ડ અહીંયા હતા, સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા ઓસ્ટ્રેલિયામાં. તો હું આવી છું એમના સ્પાઉસ વિઝામાં. પછી અમારા મેરેજ થયા અને પછી મેં ફાઇલ મૂકી એઝ અ લાઈક સ્પાઉસ ડિપેન્ડન્ટ વિઝા પર. તો મિત્રો એ તો અહીંયા જ હતા, એટલે એમના ઉપર હું અહીંયા આવી છું ડિપેન્ડન્ટ વિઝામાં. તો આ જ છે મારી સ્ટોરી. બહુ બધા પૂછે છે તો. અને પછી મારી સાસરી છે બાલાસિનોર. તો મિત્રો આવું બધું છે. એટલે આ મારી હિસ્ટ્રી છે. હિસ્ટ્રી તો મતલબ કે આમ શું કહેવાય કે ભાઈ હું પહેલાં મોડાસા ભણીને, એટલે બધા પૂછે તમે સાબરકાંઠા હા ભાઈ મોડાસાની જ છું. જેટલા મને જોતા હશે, જેટલા મને ઓળખતા હશે એમને તો ખબર જ હશે, પણ જેટલા નથી ઓળખતા એમના માટે આ હતું. તો મેં કીધું થોડું અહીંયા ગાર્ડનમાં જતી આવું ને તમારા બધા જોડે વાતો કરતી આવું. બાકી તો હમણાં 2:30 વાગ્યા જેવું પ્રતિક આવશે, એટલે આજે ઢોકળાનો પ્રોગ્રામ છે, સોજીના ઢોકળા બનાવવાના છે. પણ મેં કીધું થોડું જતી આવું.
ઘરમાં ને ઘરમાં બી કંટાળો આવે મિત્રો એમ, એટલે મેં કીધું થોડું આંટો મારતી આવું, નજીક જ છે તો જુઓ. એટલે આ હતું. પણ તમે બધા મને સપોર્ટ કરતા જ રહેજો મિત્રો. હજુ તો અમે લોકો જેમ જેમ મને ટાઈમ મળશે મારે જવું છે. મેં તમને પેલી ટ્રામ બતાવી હતી, બધાએ કીધું ભાઈ ટ્રામ છે. હા મને ખબર જ છે ટ્રામ છે, પણ ટ્રેન લખ્યું તો શું થઈ ગયું એમ. એટલા બધા નેગેટિવ કમેન્ટ કરે છે ને મિત્રો આજકાલ ખરેખર. પણ અમુક નહીં, બધા જે નેગેટિવ કરે છે કદાચ 2% હશે, બાકીના 98% પોઝિટિવ કમેન્ટ કરે છે. તો મને બહુ જ હોંસલો મળે છે વિડીયો બનાવવાનો. એટલે બહુ બધા લોકો મારા જોડે જોડાઈ ગયા છે. સો થેન્ક યુ સો મચ મિત્રો, રિયલી. અને જુઓ ભાઈ બધા કહેતા નહીં શ્વાસ ચડે, પણ હું આટલું બધું વોકિંગ કરું આમ તો થોડું તો ચડે મિત્રો. ભાઈ કે તમને શ્વાસ કેમ ચડે છે? અરે યાર, તો એ બધું છે. જુઓ એ પંજાબીના આ બાજુ બધા રહેતા હોય મિત્રો, એટલે બધા આવે. પણ જો ઘર ને બધું. અને ઓસ્ટ્રેલિયામાં આવું હોય તો અમુકનું કમેન્ટ આવી કે મારી બેબીને ઓસ્ટ્રેલિયા મોકલવી છે તો મોકલી શકો છો, કોઈ વાંધો નથી, બિંદાસ મોકલી દો. પણ એ બધું તમે પેકિંગ કરતા અને તો પેલું નહીં કે શું લવાય ને શું ના લવાય, તો એ તો તમે સર્ચ કરશો ગૂગલ પર તો બી મળી જશે. પણ હું અને મારા હસબન્ડ એક વિડીયો બનાવીશું જેમાં તમને કહીશું કે તમારે ઓસ્ટ્રેલિયા આવવું હોય તો પેકિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું. કેમ કે બહુ અહીંયા ચેક કરે છે મિત્રો, એવું નથી, બધું સિક્યોરિટી તો હોય જ. અને પ્લેનમાં અહીંયા લેન્ડિંગ થતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. એના ઉપર બી હું વિડીયો બનાવીશ, તો જોતા રહેજો મારો વિડીયો મિત્રો. પ્લીઝ, હું વોક કર્યું છે એટલે એવું ના વિચારતા હું તમારા બધાથી બીતીને બધા કે બેન તમે બીક વગર વિડીયો બનાવો. પણ તમારી કમેન્ટો અમુક પછી એવી આવી જાય છે ને, એટલે પ્લીઝ સારી કમેન્ટ કરો. હા, તો જુઓ પેલું હતું ગાર્ડન. પાછા આપણે ઘર તરફ જઈએ તો પણ જુઓ આમ મિત્રો, એકલા આમ તમે ખરેખર અહીંયા બોર થઈ જાઓ. જુઓ કોઈક ને કોઈક તો તમને જોઈએ, એટલે મંદિર જાઓ, બધાને મળો, ગેટ ટુગેધર કરો. અધરવાઇઝ તમે બહુ બોર થઈ જાઓ ઓસ્ટ્રેલિયામાં. આ તમે જુઓ અત્યારે હું એકલી જ છું, દેખાય તમને? જો કોઈ છે નહીં. તમે અત્યારે, અને અહીંનો ટાઈમિંગ એવો છે કે ઇન્ડિયાના કેટલા વાગ્યા? હજુ તો બધા ઉઠ્યા હશે. અત્યારે 2 વાગ્યા ને 5.5 કલાક કે એટલું આગળ છે સિડની. બધાનો અલગ અલગ ટાઈમ હોય. પર્થમાં 3.5 કલાક કે 2.5 કલાક, પર્થમાં 2.5 કલાક, અહીંયા સિડનીમાં 5.5 કલાક. જો મિત્રો ઘર જુઓ ખાલી ઓસ્ટ્રેલિયાના. અને પેલી સાઈડ ટ્રેન સ્ટેશન છે એટલે ટ્રેનનો અવાજ આવશે. અને જો ઘર આગળ આમ એટલું ચોખ્ખાઈતા તમને જોવા મળે. અને હા, ઠંડી છે એટલે મેં જેકેટ પહેર્યું છે, એટલે પ્લીઝ પાછા એવું ના પૂછતા મને. તો જો આ બધું આ ગેરેજ કહેવાય મિત્રો, આ બાજુ હોય ને એના ગેરેજ કહેવાય. જો છે ને મસ્ત. તો આ છે ઓસ્ટ્રેલિયાની સોસાયટી. અને મેં તમને કીધું ઓસ્ટ્રેલિયાની લાઈફ. એકલા તો હું તમારી જોડે વાતો કરું છું એટલે મને ખરેખર સારું લાગે છે. અને તમને બધાના અગર મારી વાતો સાંભળવાની ગમતી હોય તો આ વિડીયો નીચે પ્લીઝ કોમેન્ટ કરો કે ના માનસીબેન થોડા વધારે વિડીયો બનાવો. હું બનાવીશ, તમારો જેવો રિસ્પોન્સ મળશે ને એવા હું વિડીયો બનાવીશ મિત્રો. પછી એવું નહીં કે હું બનાય કરું ને, તમારે જોવા પડશે વિડીયો. હું બતાવું છું એ ના, હા એવો કોઈ ફોર્સ નથી. તમને ગમે તો જ જોજો. હું મારાથી બનતો ફૂલ પ્રયત્ન કરું છું બતાવવા માટે. તો જો આ ઘર આગળ બધાને ઘરે ડસ્ટબિન હોય જ. જો આવી કંઈક સિસ્ટમ હોય ડ્રેનેજની. એટલે જો આ સુકાઈ ગયું ને એકદમ, લાગે તમને વરસાદ પડ્યો હશે. તો મિત્રો આવું છે ઓસ્ટ્રેલિયામાં. અને બધા પૂછે છે તમારા ઘરનું ભાડું કેટલું ને એ બધું પાછો બીજા વિડીયોમાં બતાવીશ. આજે જ વિડીયો બહુ લાંબો થઈ જશે નહીં તો. આજે તો મેં કીધું થોડું ફરતી આવું, તમને બતાવતી આવું. ઘરે મેં ખીરું પલાળીને આવી છું ઢોસા માટેનું. થોડું મેં કીધું હું સોજીના ઢોકળા બનાવું, તો હું એનું ખીરું પલાળીને આવી છું કલાક. પછી 2 ડીશ મૂકી દઈશ. કેમ કે ભાજી બનાવી હતી કાલે, તો થોડી ભાજી વધી હતી. તો અહીંયા તો મિત્રો હા, ઠંડુ ખાવું પડે છે ઓસ્ટ્રેલિયામાં. ગરમ તમારે ખાવું હોય તો ઓસ્ટ્રેલિયા ઇઝ નોટ ફોર યુ. મતલબ કેમ કે જો બીજા દિવસે મોર્નિંગ જોબ હોય, તમારે જોબ જવાનું હોય તો આગલા દિવસે જ બધા ટિફિન પેક કરી દે. એ જ તમે બીજા દિવસ સવારે લંચમાં ખાવાનું. તો આ બધી લાઈફ છે ઓસ્ટ્રેલિયામાં. જુઓ કેટલું ક્લીન છે ને. આપણે પેલી બાજુ ગયા હતા અને હવે આ બાજુ આવ્યા.
તો મિત્રો કેવો લાગ્યો તમને મારો વિડીયો મને કહેજો અને કોમેન્ટ કરજો શું શું તમારા ક્વેશ્ચન છે જે પૂછવું આ વિડીયોમાં કોમેન્ટ કરજો મને હું બધું કહીશ તમને જેટલા બી તમારી ક્વેરીઝ છે જેટલા બી ક્વેશ્ચનો છે તો મારાથી બનતા પ્રયત્નો કરીશ અને તમને જવાબ આપીશ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો તો પ્લીઝ અને ઇફ યુ લાઇક માય વિડીયો દેન પ્લીઝ શું કહેવાય લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ